નમસ્કાર દર્શક મિત્રો, સર્વેની મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, 60ની ઉંમર વટાવ્યા પછી ખાઈ લેજો આ 5 ફળો. ક્યારેય કોઈ રોગ કે બીમારી લાગુ નહીં પડે. ખાસ કરીને ડાયાબિટીસ કે બીપી જેવા પ્રોબ્લેમ્સ નહીં આવે. મિત્રો, અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કેવા ફળો ખાવા જોઈએ, કેવા ફળની પસંદગી કરવી તે ખાસ જરૂરી છે. આયુર્વેદ મુજબ કેટલાક ફળો મોટી ઉંમરે ખાવાથી ફાયદા વધારે કરે છે, જે પગને મજબૂત કરે છે, સાંધાનો દુખાવો ઘટાડે છે અને વ્યક્તિને સક્રિય રાખે છે. આયુર્વેદ મુજબ આ ફળો વૃદ્ધો માટે ઔષધિ સમાન છે. તો ચાલો આપણે એવા 5 ફળો વિશે જાણીએ કે જે મોટી ઉંમરે રોજિંદા આહારમાં સામેલ કરવા જોઈએ. મિત્રો, જો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. નંબર 1, દાડમ. દાડમ એ એક સુપરફૂડ કહેવાય છે, જે રક્ત પ્રવાહને સુધારે છે અને સોજો ઘટાડે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ ખાસ કરીને પોલિફેનોલ્સ હોય છે, જે સાંધામાં બળતરા ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. વધતી ઉંમરે જ્યારે રક્ત પરિભ્રમણ ધીમું પડે છે, ત્યારે દાડમ રક્તવાહિનીઓને લચીલી રાખે છે અને પગમાં ભારેપણું ઘટાડે છે. દાડમ ખાવાથી ઘૂંટણનો સોજો ઓછો થાય છે, ચાલવામાં સરળતા રહે છે અને થાક ઓછો લાગે છે. તે મગજ માટે પણ ફાયદાકારક છે, જે યાદશક્તિને ટેકો આપે છે. દિવસમાં અડધું દાડમ અથવા 1 ગ્લાસ તાજા દાડમનો રસ ખાંડ મિક્સ કર્યા વગર લેવો જોઈએ. જો ડાયાબિટીસ હોય તો રસ ઓછો પીવો અને દાણા ખાઓ. દાડમ વાત અને પિત્ત દોષ પણ ઓછો કરે છે, જે વૃદ્ધાવસ્થામાં સાંધાની સમસ્યાઓને ઓછી કરે છે. નંબર 2, બ્લૂબેરી. બ્લૂબેરી મગજ અને સાંધા માટે ટોનિકનું કામ કરે છે. તેમાં એન્થોસાયનિન નામના એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે બળતરા ઓછી કરે છે અને મગજને સુરક્ષિત રાખે છે. વધતી ઉંમરે જ્યારે યાદશક્તિ ઓછી થાય છે અને સાંધાઓનું લચીલાપણું ઘટે છે, ત્યારે બ્લૂબેરી બંનેને ટેકો આપે છે. આ ફળ ખાવાથી સાંધાની જડતા અને દુખાવો ઓછો થાય છે, ચાલવામાં સંતુલન સુધરે છે અને યાદશક્તિ વધે છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. દિવસમાં એક નાની વાડકી બ્લૂબેરી સવારે નાસ્તામાં કે પછી દિવસ દરમિયાન ખાઈ શકાય, જે નર્વસ સિસ્ટમ અને સાંધાને મજબૂત રાખે છે. મિત્રો, જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો, જેથી અમને પ્રોત્સાહન મળતું રહે. ધન્યવાદ. નંબર 3, નાશપતી. નાશપતી હળવી અને સરળતાથી પચે છે, જે મોટી ઉંમરના લોકોના સંવેદનશીલ પાચન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં ફાઇબર, વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે સોજો ઘટાડે છે અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. નાશપતીમાં ખાંડ ઓછી હોય છે, જેથી તે બ્લડ શુગરને વધારે પ્રમાણમાં ડિસ્ટર્બ કરતું નથી. આ ફળ ખાવાથી પગમાં સોજો અને ભારેપણું ઓછું થાય છે, પાચન સુધરે છે અને સાંધા લચીલા રહે છે. તે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે, જે વૃદ્ધાવસ્થામાં સામાન્ય છે. બપોરે એક નાશપતી ખાવાથી અથવા તેને નાના ટુકડામાં કાપીને સલાડમાં નાખીને ખાવાથી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે, જેથી ભોજન પચવામાં સરળ રહે છે. નાશપતી પિત્ત અને કફને બેલેન્સ કરે છે, જે પાચન અને સોજાને નિયંત્રિત રાખે છે. નંબર 4, પપૈયું. પપૈયું પાચન માટે એક અદ્ભુત ફળ ગણાય છે, કારણ કે તેમાં પેપેઇન નામનું એન્ઝાઇમ હોય છે, જે ખોરાકને પચાવવામાં સહાય કરે છે. વધતી ઉંમરે પાચન તંત્ર નબળું પડે છે અને પપૈયું તેને મજબૂત રાખે છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે સાંધાને લચીલા રાખે છે અને બળતરા ઓછી કરે છે. પપૈયાનું સેવન કરવાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે, પેટ હળવું રહે છે અને શરીરના ઝેરી તત્વો બહાર નીકળે છે. પપૈયું રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે, જેથી વ્યક્તિ બીમાર પણ ઓછો પડે છે. સવારે નાસ્તામાં પપૈયું ખાઈ શકાય અથવા તેની સ્મૂધી બનાવીને પણ પી શકાય, પણ જો તેમાં ખાંડ ન નાખીએ તો તે વધારે ફાયદાકારક સાબિત થાય છે. વધારે પડતું પાકું પપૈયું સુગરના દર્દીઓએ ન ખાવું, કારણ કે તે શુગર લેવલ વધારી શકે છે. પપૈયું કફ અને દોષનાશક ગણાય છે
અને પાચનની ગરમી જાળવી રાખે છે, જે વૃદ્ધો માટે આદર્શ સાબિત થાય છે. નંબર 5, એવોકાડો. એવોકાડો સાંધા અને હૃદય માટે શ્રેષ્ઠ ફળ ગણાય છે. તેમાં હેલ્ધી ફેટ, વિટામિન ઈ અને પોટેશિયમ હોય છે, જે સાંધાને લુબ્રિકન્ટ કરે છે અને બળતરા ઘટાડે છે. વધતી ઉંમરે જ્યારે સાંધા અક્કડ થઈ જાય છે, ત્યારે એવોકાડો તેમને લચીલા રાખે છે. આ ફળ ખાવાથી સાંધાનો દુખાવો અને જડતા ઓછી થાય છે, ચાલવામાં સરળતા રહે છે અને હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે. તે ત્વચા અને વાળને પણ પોષણ આપે છે, જેથી તાજગી અનુભવી શકાય છે. એવોકાડોને નાના પીસમાં કટ કરીને સલાડમાં મિક્સ કરીને ખાઈ શકાય, અથવા તેને પેસ્ટ બનાવીને રોટલી પર કે બ્રેડ પર લગાવીને ખાઈ શકાય છે. તેમાં થોડું લીંબુ નીચોવાથી સ્વાદ વધે છે. ડાયાબિટીસ હોય તો પણ તે સુરક્ષિત ફળ છે, કારણ કે તેમાં શુગર નહિવત હોય છે. એવોકાડો વાત દોષ ઘટાડે છે અને સાંધાને પોષણ આપે છે, જે વૃદ્ધાવસ્થામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો, હવે આપણે જોઈએ કે મોટી ઉંમરે આ બધા ફળો ક્યારે અને કેટલા પ્રમાણમાં ખાવા. તો આ બધા જ ફળો સવારે અથવા બપોરે થોડી માત્રામાં ખાવા, જેથી પાચન સરળ રહે. બને ત્યાં સુધી રાત્રે ફળો ઓછા ખાવા, કારણ કે પાચન રાત્રે ધીમું પડી જતું હોય છે. રોજ સવારે હળવા ગરમ તેલથી શરીરને માલિશ કરો, જે સાંધાના દુખાવાને ઘટાડે છે અને મનને શાંતિ આપે છે. ફળોની સાથે પુષ્કળ પાણી પીવું, જેથી શરીર હાઇડ્રેટ રહે છે અને સોજો ઓછો આવે છે. મોટી ઉંમરે સૌથી મોટી સમસ્યા પગના દુખાવાની અને સોજાની હોય છે, જેથી એક નાનકડો બદલાવ કરીને આપણે તેમાં રાહત મેળવી શકીએ. જેમ કે ખાટા ફળો ખાવાનું ટાળવું એ એક સૌથી મોટું પગલું છે. સારી જીવનશૈલી અને સારો ખોરાક જો અપનાવવામાં આવે તો 70 પછીની જિંદગી પણ સારી રીતે જીવી શકાય. અને આવા હેલ્ધી ફ્રૂટ્સને જો આપણા રોજિંદા આહારમાં સામેલ કરીએ તો શરીરની ઉર્જા, માનસિક શક્તિ અને તંદુરસ્તી પણ જળવાઈ રહેશે. ભોજન જ સૌથી મોટી ઔષધિ છે, આ મંત્રને ભૂલશો નહીં. અને તમારા શરીરને એવું ભોજન આપો જે તમને સ્વસ્થ, સક્રિય તેમજ ખુશ રાખે. તો મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.